ओके विद्यार्थी मित्रों केम छो मजामा तैयारी बराबर चलावता रहेजो। चैप्टर नंबर 3 में આપણે આગળ વધીએ છીએ। આગળ ઓમના નિયમની આપણે ચર્ચા કરી હતી। બહુ અગત્યનો ટોપિક હતો, બહુ અગત્યનો લેક્ચર હતો, આપણે એવી વાત થઈ ગઈ। હવે આપણે ઓમના નિયમની મર્યાદા જોવાના છીએ આ ટોપિકની અંદર અને પછી બીજા અગત્યના ટોપિકની ચર્ચા કરવાના છીએ। તો આ લેક્ચરની અંદર પહેલા આપણે ઓમનો નિયમ છે એની મર્યાદા જોઈએ। ક્વેશ્ચન છે ઓમના નિયમની મર્યાદા, અગત્યના પ્રશ્નની અંદર પણ આવશે, બોર્ડ માટે અગત્યનો પ્રશ્ન, આઈએમપી પ્રશ્નની અંદર ગણતરી કરી શકો છો। જો ઓમનો નિયમ પહેલા શું છે યાદ કરી લઈએ ટૂંકમાં જ। તો ઓમનો નિયમ છે ટૂંકમાં કહીએ તો V બરાબર IR। ઓમનો નિયમ V બરાબર IR। ઓકે મિત્રો, તો V બરાબર IR નો મતલબ શું થશે કે V અને I એકબીજાના સમપ્રમાણમાં છે। V ચલે છે I, આ આપણો ઓમનો નિયમ છે। V ચલે છે I મતલબ કે I વધશે તો V વધશે અથવા V વધશે તો I વધશે, આ બી કહી શકો છો તમે। આ નિયમ છે, પણ હકીકતમાં એવું છે કે આ નિયમની આપણે વાત કરીએ, બધા પદાર્થો આ નિયમનું પાલન કરતા નથી બાળકો। બધા પદાર્થોને આ નિયમ પસંદ નથી પડતો, પણ વ્યવહારની અંદર એવું માની લો કે ઘણા બધા પદાર્થો આ નિયમનું પાલન કરે છે, પણ દરેકે દરેક 100% આ નિયમનું પાલન કરે એવું નથી। એટલે આ નિયમ મૂળભૂત નથી, યાદ રાખો। મૂળભૂત હોય તો એ ભૂત બધાને વળગે, એ ફરજિયાત। મૂળભૂતનો મતલબ જ છે કે બધે જ લાગુ પડે, પણ આ નિયમ મૂળભૂત નથી। તો આપણે એવું કહી શકીએ મર્યાદાની અંદર કે આ નિયમ જે છે એ કુદરતના મૂળભૂત નિયમમાં આવતો નથી, મતલબ બધા પદાર્થો આ નિયમનું પાલન કરતા નથી। વેગમાન સંરક્ષણનો નિયમ છે, ઉર્જા સંરક્ષણનો નિયમ છે, તમને ખબર છે કે મૂળભૂત અને સાર્વત્રિક છે, બધે લાગુ પડતા જ હોય છે, અહીંયા આ નથી પડતો। તો આ નિયમની અંદર શું પ્રોબ્લેમ થાય છે કે અમુક પદાર્થોની અંદર I અને V વચ્ચેનો સંબંધ સમપ્રમાણમાં નથી મળતો। તો પહેલો જ મુદ્દો આપણે લઈશું, V અને I સમપ્રમાણમાં નથી હોતા, મતલબ કે આ નિયમનું પાલન નથી થતું। બસ બધા મુદ્દામાં સાર તો આવો જ આવશે કે આ નિયમનું પાલન થતું નથી। દાખલા તરીકે સુવાહકોની અંદર અમુક વખત I અને V વચ્ચેનો સંબંધ આપણને સુરેખ ના મળે, જો પાલન થતું હોય તો આવું મળે, પણ ઘણી વખત આપણને આ રીતે મળે। આ V ચલે છે I કહેવાય, પણ આમાં શું થાય છે કે V વધારીએ છીએ I એટલો બધો વધતો નથી। કદાચ બુકની અંદર I V વિરુદ્ધ I નો ગ્રાફ આપ્યો હોય તો ઊંધો આપ્યો હોય, બુકમાં આવું આપ્યું છે, બંનેનો મતલબ એ જ છે। જો આ જે ગ્રાફ છે સુરેખ, હવે પાલન નથી થતું તો એ વખતે શું થતું હોય કે આ રીતે આમ લઈ લો, તો શું થાય છે આપણે વોલ્ટેજ વધારતા જઈએ છીએ પણ પ્રવાહ એટલો બધો વધતો નથી। આવું એટલા માટે બની શકે કે ઘણી વખત ઉર્જાનો વ્યય થતો હોય, ઉર્જાનો વ્યય થતો હોય ત્યારે આવો પ્રોબ્લેમ થાય। ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો હોય ત્યારે એટલો બધો પ્રવાહ ઉત્પન્ન થાય નહીં, આવું બની શકે। અથવા અર્ધવાહકો છે, અર્ધવાહકની અંદર આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ આખું ચેપ્ટર શીખીશું છેલ્લે, તો એની અંદર બી આ પ્રકારનો પ્રોબ્લેમ રહેતો હોય છે। તો એ બીજા મુદ્દાની અંદર લઈ લઈએ। આની અંદર બી તમે લઈ શકો છો કે અર્ધવાહકો છે, સેમિકન્ડક્ટર્સ,
આ સુવાહકો માટે હતો નિયમ જે છે એ સુવાહક, એમાં બી બધા સુવાહકો આનું પાલન કરે એવું જરૂરી નથી, એટલે ઉર્જા સ્વરૂપે વ્યય થોડોક થતો એના કારણે, બાકી લગભગ પાલન કરે, પણ અર્ધવાહકો પાલન નથી કરતા. એનાથી આખું ઇલેક્ટ્રોનિક્સ રચાયું છે. તો સમજો ઇલેક્ટ્રોનિક્સમાં ઓમના નિયમનું પાલન લગભગ નથી થતું એવું કહી શકો, અને ઇલેક્ટ્રિકલમાં ઓમના નિયમનું પાલન લગભગ થાય છે બધે છે. તો એ રીતે તમે એનો સાર લઈ શકો છો. ઇલેક્ટ્રોનિક્સની અંદર કેવું હોય કે ગ્રાફ બસ આ પ્રકારના હોય, આ રીતના કંઈક ગ્રાફ મળે આપણને, તો સુરેખ ગ્રાફ મળતા નથી. ત્યારબાદ એક બીજો પ્રોબ્લેમ આની અંદર, પ્રોબ્લેમ તો એનો એ જ છે પણ આપણે એના ભાગ પાડ્યા છે. એવું કહી શકીએ કે I અને V વચ્ચેનો સંબંધ V ની સંજ્ઞા પર આધારિત છે. શું કહેવાનો મતલબ છે સમજો. I અને V વચ્ચેનો સંબંધ સંજ્ઞા પર આધાર રાખે છે, એટલે V ના મૂલ્ય પર નહીં. V નું મૂલ્ય સમજો ફિક્સ રાખીએ, દાખલા તરીકે 5 વોલ્ટ. પણ કોઈ એક પરિપથ, કોઈ એક વસ્તુ જે છે ઇલેક્ટ્રોનિક્સની, ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર, આને ડાયોડ કહેવાય, જે ઇલેક્ટ્રોનિક્સમાં શીખીશું. અવરોધ હોય એમ ડાયોડ હોય, તો આના છેડે આપણે બેટરી જોડીએ, 5 વોલ્ટ આપ્યા, તો આમાં સહેલાઈથી પ્રવાહ પસાર થાય. પણ આ જે છે એની અંદર આપણે આ રીતે આપ્યું હોત તો આમાં લગભગ પ્રવાહ પસાર ન થાય. આ રીતે ઊંધી બેટરી જોડું છું તો અહીંયાથી પ્રવાહ પસાર ન થાય, ભલે 5 વોલ્ટ જ છે. તો તમને પૂછું કે આના છેડે વોલ્ટેજ કેટલા, તો તમે કહેશો 5. આના છેડે વોલ્ટેજ કેટલા? 5. એનો એ જ પદાર્થ છે, પણ એક સાઈડથી આપણે બેટરી જોડીએ તો પ્રવાહ આમાં સારો એવો હોય છે, સમજો આમાં વધારે હોય છે, અને આની અંદર પ્રવાહ જે છે લગભગ નહીવત જેવો હોય છે, નહીં બરાબર હોય છે. તો મતલબ શું થયું કે ઓમના નિયમમાં તો ફિક્સ હોવું જોઈએ કે આટલા વોલ્ટેજ એટલે આટલો પ્રવાહ. ઓમના નિયમમાં તો આવું હોવું જોઈએ ને, કે સમજો કે 5 વોલ્ટ તો આટલો પ્રવાહ, માન લો 1 એમ્પિયર, તો 5 વોલ્ટ લગાવો તો 1 એમ્પિયર મળવો જ જોઈએ, તો ઓમના નિયમનું પાલન થયું. પણ અહીંયા તો કેવું થાય છે કે 5 વોલ્ટ લગાવો તો એક વખત કંઈક અલગ રિઝલ્ટ, બીજી વખત અલગ રિઝલ્ટ. તો કંઈક આનો ગ્રાફ આ રીતે આપણે જોઈશું કે પહેલી વખત આ રીતે ગ્રાફ આના માટે, અને બીજી વખત આપણે માઇનસમાં ઊંધું જોડ્યું તો ગ્રાફ કંઈક આ રીતે. તો મતલબ બે ગ્રાફ સરખા જેવા નથી. આમાં જે પ્રવાહ હોય એ મિલી એમ્પિયરના ક્રમનો હોય, આની અંદર હોય માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. તો આખું ઇલેક્ટ્રોનિક્સ છે એ અત્યારે એમાં ડીપમાં નથી તમારે સમજવાનું, જરાય પ્રયત્ન નથી કરવાનો. ઓકે, કેમ કે હજુ તો એ લેવલ સુધી પહોંચવામાં ખાસો સમય છે. આપણે ફક્ત શું સમજવાનું છે આ મુદ્દામાં, સમજવાનું શું છે, એવું સમજવાનું છે કે બેટરી એની એ જ છે. એક વખત આપણે સંજ્ઞા આ બાજુ પ્લસ રાખી તો પ્રવાહ, અને એક વખત સંજ્ઞા ઉલટાઈ દીધી એટલે કે આ બાજુ પ્લસ રાખ્યું, આ બાજુ માઇનસ રાખ્યું તો પ્રવાહ, બેમાં સરખા નથી મળતા. બસ આટલું જ. એટલે કે પ્રવાહ જે છે એ વીની સંજ્ઞા પર આધારિત છે. સંજ્ઞા બદલો તો પ્રવાહ બદલાઈ જાય છે. આવું ઓમના નિયમના પાલનની અંદર આવું ના આવી શકે, એટલે ઓમના નિયમનું પાલન થયું કહેવાય નહીં. તો બસ બીજા મુદ્દામાં આપણે આ યાદ રાખીશું. અમુક વસ્તુ બુકમાં નહીં હોય એટલે તમારે ખાલી આ નોલેજ માટે આ ડ્રો કરવું હોય તો કરી દેજો. તો આ બે મુદ્દાની ચર્ચા થઈ. બહુ સહેલા મુદ્દા છે, પણ હાલ હજુ તમને એના વિશેનું થોડુંક નોલેજ નથી, અત્યારના લેવલે નથી, એટલે તમને થોડા વિચિત્ર લાગે, પણ બહુ સહેલા છે, યાદ રાખો. ફરીથી એક વખત કહી દઈશ અહીંયા. તમારે આમાં શું યાદ રાખવાનું, વી અને I સમપ્રમાણમાં નથી. પહેલા અગત્યના વાક્ય ટીક કરી લેવાના. ઓકે, હું તમને કહી બી દઉં. હા, ઓમના નિયમની મર્યાદામાં એ વિભાગ આવશે. એની અંદર પહેલું જ વાક્ય, વી અને I સમપ્રમાણમાં રહે નહીં, એટલું મેઇન વાક્ય કહેવાય, અંડરલાઈન કરી લેવાની. બી વિભાગ આવશે. એની અંદર તમારે I અને V વચ્ચેનો સંબંધ વીની સંજ્ઞા પર આધાર રાખે છે. I અને V વચ્ચેનો સંબંધ વીની, બસ આ લખ્યું એ છે. આ વાક્ય મેઇન ટીક કરી દેવાનું. બાકીનું વર્ણન જે છે ખાલી સમજવા પૂરતું લખી દેવાનું. એ આ ફાવી જશે, ધીમે ધીમે ફાવશે. અને એ જ રીતે ત્રીજો મુદ્દો સમજાવું છું. એની અંદર લખ્યું છે I અને V સંબંધ અનન્ય ન હોય, તો એ એટલે કે જુદા જુદા હોય. તો આ વાક્ય નીચે અંડરલાઈન કરી લેવાની. એ મેઇન વાક્ય એ કમ્પ્લીટ લખવાનું, અને પછી એનું વર્ણન સમજણમાં આવી જશે.
तो जो ત્રીજો મુદ્દો આ પહેલો થયો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો. I અને V નો સંબંધ અનન્ય નથી હોતો અમુક પદાર્થોમાં, એટલે કે સંબંધ જુદા જુદા હોય છે. ઓમના નિયમનું પાલન થતું હોય તો સંબંધ જુદો હોવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો. એક જ સંબંધ રાખો બસ, બહુ બધા નહીં. તો એ રીતે ઓમના નિયમનું પાલન થતું હોય, કેમ કે જો અહીંયા I અને V વચ્ચેનો સંબંધ ફિક્સ જ હોય કે 5 વોલ્ટ તો 1 એમ્પિયર, 10 વોલ્ટ તો 2 એમ્પિયર ફિક્સ. તો જે તે વોલ્ટેજ માટે જે તે પ્રવાહ ફિક્સ. પણ અહીંયા અમુક પદાર્થોની અંદર આવી ઘટના જોવા મળે છે. ગેલિયમ આર્સેનાઇડ છે, બીજા પદાર્થોની અંદર પણ આ પ્રકારનું કંઈક જોવા મળી શકે. માની લો કે અહીંયા I છે, અહીંયા V છે, તો એનો ગ્રાફ કંઈક આ પ્રકારનો માની લો કે એક્ઝામ્પલ માટે લઉં છું. તો આ ગ્રાફની અંદર પ્રોબ્લેમ શું છે હું તમને જો પૂછું એટલે તમે આની અંદર આન્સર આપી શકશો. આવો ગ્રાફ છે. તો ફિઝિક્સની અંદર અથવા તો આગળ જતાં તમે અભ્યાસ કરશો ત્યારે આ પ્રકારનો અભ્યાસ તમને આવશે, અત્યારે તો નહીં આવે. માન લો અહીંયા વોલ્ટેજ જે છે 5, 10, 15, સમજો અહીંયા 22, અહીંયા પ્રવાહ છે 1, અહીંયા છે 2. હવે સિમ્પલ ધ્યાન દેજો, એક જ વખતની અંદર આવડી જાય. હું તમને પ્રશ્ન પૂછું છું 5 વોલ્ટ પર પ્રવાહ કેટલો? તો તમે કહેશો સાહેબ 5 વોલ્ટ પર પ્રવાહ 2 એમ્પિયર. આ વોલ્ટમાં છે માન લો 2 એમ્પિયર. પછી હું પૂછું 10 વોલ્ટ પર કેટલો? તો 2 એમ્પિયર નહીં, 10 પર તો અહીંયા વધારે છે, 10 નહીં પૂછું, 15 પૂછીશ. 10 પર આ કહેવાય. 15 પર પૂછું તો કેટલો? તો તમે કહેશો 2 એમ્પિયર. 22 પરનો પ્રવાહ કેટલો? તો બી 2 એમ્પિયર. તો આ તો જો વિચિત્ર થઈ ગયું કે આપણે વાત એવી કરી હતી કે ભાઈ 5 વોલ્ટ હોય તો 1 એમ્પિયર જ આવે, પછી 10 વોલ્ટ પર પાછું 1 એમ્પિયર ના જ આવે. પણ આની અંદર એવું છે, તમે જુઓ કે 5 પર 2 એમ્પિયર, 22 પર પણ પાછું 2 એમ્પિયર. તો આ તો એક કરતાં વધારે સંબંધ થયા. I સાથે એક જ સંબંધ રહેવો જોઈએ, એની જગ્યાએ એક સંબંધ રહેતો નથી. તો એક કરતાં વધારે સંબંધ પણ હોઈ શકે છે. તો અહીંયા ઓમના નિયમનું પાલન થતું નથી. બહુ સિમ્પલ છે વાત, એકદમ સિમ્પલ વાત, નો બકવાસની રીતે વાત કરીએ તો પહેલો મુદ્દો I અને V સમપ્રમાણમાં હોતા નથી, ઓમનો નિયમ ગયો. બીજો મુદ્દો I અને V વચ્ચેનો સંબંધ V ની સંજ્ઞા પર આધાર રાખે છે. V તમે એક સાઈડ પ્લસ રાખો તો પ્રવાહ અલગ, બીજી સાઈડ બેટરી ઉલટાઈ દો પ્રવાહ બદલાઈ જાય. ઓમના નિયમનું પાલન થતું નથી. ત્રીજો મુદ્દો V અને I વચ્ચેનો સંબંધ એક અને માત્ર એક જ હોવો જોઈએ, અનન્ય હોવો જોઈએ, એક કરતાં વધારે ન હોવો જોઈએ. પણ ઘણા પદાર્થોની અંદર એક કરતાં વધારે હોય છે. એટલે કે આપેલ I જે છે એના માટે એક જ V હોવો જોઈએ, એની જગ્યાએ એક કરતાં વધારે વોલ્ટેજ માટે એક પ્રવાહ મળે. તો આવું ઓમના નિયમની અંદર પાલન થયું કહેવાય નહીં. બસ તો આ 3 મર્યાદા છે. ડીપમાં સમજણ તમને નહીં પડે પણ યાદ રાખી શકો છો હાલ પૂરતું, કારણ કે ઇલેક્ટ્રોનિક્સનો મુદ્દો છે. ઇલેક્ટ્રોનિક્સ શીખીએ ત્યારે છેક ખબર પડે અને એને બહુ બધો ટાઈમ છે, છેક કોર્સ પૂરો થશે ત્યારે. તો હાલ પૂરતો મેં પ્રશ્ન બાકી એટલે નથી રાખ્યો કે ખાલી એ થોડા માટે બાકી રાખો, થોડુંક યાદ રાખી લેવાનું. મેઇન મુદ્દા તો યાદ રહી જાય એવા છે, બહુ કંઈ વાંધો નથી. હા, ડીપમાં ના ખબર પડે કે આ ડાયોડ શું છે ના, તમારે ક્યાં ડીપમાં જરૂરી છે હાલ. ઓકે, હાલ આટલું યાદ રાખો, તે લખતા થઈ જાવ એટલે તૈયાર થતો થાય પ્રશ્ન. ઓકે, ચલો તો આટલે સુધી નવો પ્રશ્ન હું શીખવાડું છું. વિદ્યાર્થી મિત્રો, ટેક્સની અંદરનો 3.7 નંબરનો ટોપિક કહી શકાય. અને રેફરન્સની અંદર પ્રશ્નોની રીતે વાત કરીએ તો આપણને 19 અને 20 નંબરના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ છીએ. પહેલા 19 અને 20 MCQ માટે કામના રહેશે. પરીક્ષાની અંદર પૂછવા લાયકની અંદર નહીં, પણ MCQ માટે અગત્યનું પૂછાઈ બી ગયેલા છે MCQ. જુદા જુદા દ્રવ્યની અવરોધકતા વિશેનો ટોપિક છે. તો આપણે આગળના લેક્ચરની અંદર શીખી ગયા છીએ અગાઉ અવરોધકતા અને વાહકતા. તો અવરોધકતા અને વાહકતા
નામ પરથી ખ્યાલ હોવો જોઈએ અંદાજિત કે અવરોધકતા એટલે અવરોધ, વાહકતા એટલે વહેવાનો ગુણધર્મ, બે એકબીજાને વ્યસ્ત હતા. તો અહીંયા અવરોધકતા કે વાહકતાના આધારે આપણે દ્રવ્યનું વર્ગીકરણ કરીશું. દ્રવ્યનું વર્ગીકરણ તો એની અંદર 3 ભાગ છે: સુવાહક, અર્ધવાહક અને અવાહક. વાહકતાના આધારે અથવા અવરોધકતાના આધારે. જો નામ છે સુવાહક, તો સુવાહક પરથી આપણે વિચારીએ કે એની વાહકતા અને અવરોધકતા. આ રીતે તમે વિચાર કરી શકો. નામ છે સુવાહક, તો વાહકતા જે છે એની ખૂબ જ વધારે હશે, તો એની અવરોધકતા ખૂબ જ ઓછી હશે. આ તો વ્યસ્ત જ હોય. અર્ધવાહક જે છે એમના માટે આપણે વિચારીએ કે આમની વચ્ચેનું અવાહકો વાહકતા ખૂબ જ ઓછી, અવાહકનો અવરોધ ખૂબ જ વધારે, અવાહકો અવરોધ ખૂબ જ વધારે, અવરોધકતા ખૂબ જ વધારે. યાદ રહ્યું? સુવાહક તો વાહકતા ખૂબ જ વધારે, અવરોધકતા ઓછી. આની અંદર બી સંપૂર્ણ સુવાહક, યાદ રાખો સંપૂર્ણ શબ્દ આવે, સંપૂર્ણ સુવાહક તો એનો મતલબ થાય કે એમની વાહકતા ઇન્ફિનિટિવ, અનંત, અને અવરોધકતા 0. સંપૂર્ણ માટેનો વાત છે, સંપૂર્ણ માટે આ બે વસ્તુની વાત છે. એ જ રીતે સંપૂર્ણ માટે વાહકતા અને અવરોધકતાની વાત કરું છું. તો સંપૂર્ણ અવાહક હોય તો એમને વાહકતા ના હોય, એટલે વાહકતા 0. તો એમની અંદર અવરોધકતા ઇન્ફિનિટિવ સમજો. પણ મેં લીધો છે સંપૂર્ણ શબ્દ. તો સંપૂર્ણ શબ્દ તો વ્યવહારની અંદર કોઈ વસ્તુ એવી મળે નહીં, પણ વ્યવહારની અંદર ધાતુઓ કે જે સુવાહકો છે, સંપૂર્ણ નહીં કહીએ, સુવાહક કહીશું. તો સંપૂર્ણની જગ્યાએ સુવાહકની વાત કરીએ તો અહીંયા લખ્યું છે મેં, એની અવરોધકતા ખૂબ ઓછી હોય, તો એની અવરોધકતા લગભગ 10⁻8 ઓહમ મીટરથી 10⁻6 ઓહમ મીટરની આસપાસની હોય. આપણે વાત કરી રહ્યા છીએ અવરોધકતા. તો સુવાહક પદાર્થો છે, તાંબુ છે, બધી ધાતુઓ છે, એમના માટેની વાત છે. કેમ કે આપણી પાસે સંપૂર્ણ તો હોવાનું નહીં, તો આપણે વ્યવહારિક વાત કરી રહ્યા છીએ અત્યારે. તો વ્યવહારિક રીતે આપણે વિચારીએ તો અવરોધકતા આમની ઓછી હોય અને સંપૂર્ણ અવાહક નહીં હોય, પણ અવાહક હશે આપણી પાસે. તો રબર, પ્લાસ્ટિક વગેરે જે છે, રબર, પ્લાસ્ટિક, સિરામિક વગેરેનો અવરોધ ખૂબ વધારે હોય. સમજો સુવાહક છે તો અવરોધકતા ખૂબ ઓછી હતી, -માં હતી, અને આની અંદર ખૂબ વધારે, એટલે આમના કરતાં લગભગ 10⁻18 ગણી, આટલા ગણી યાદ રાખજો. તો આના કરતાં 10⁻18 ગણી, એટલે આના વડે ગુણાકાર કરો તો 10⁻10 નો ક્રમ તમને મળે. 10⁻10 ઓહમ મીટરનો ક્રમ મળે, અથવા 10⁻10 થી 10⁻12 આના વડે ગુણાકાર કરો તો. બોલો, ખ્યાલ આવી ગયો? તો ફરીથી બહુ સિમ્પલ છે, આમાં કંઈ ગોખવા જેવું છે નહીં. નામ પરથી જ કે સુવાહક તો એની વાહકતા વધારે. અહીંયા અવરોધકતાના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો છે, મેં તમને બે સમજાવ્યું, તો તમે કોઈ એક પકડીને બી ચાલી શકો છો. અવરોધકતા, સુવાહકની અવરોધકતા વધારે હોય, અવાહકની અવરોધકતા, સુવાહકની અંદર અવરોધકતા જે છે એ વાહક જે છે એટલે વાહકતા વધારે અને અવરોધકતા ઓછી. અવાહક હોય તો એની અંદર અવરોધ વધારે, એવું યાદ રાખો, અવાહક અવરોધ વધારે. સંપૂર્ણ શબ્દ આવી જાય, કદાચ પરીક્ષામાં પૂછી નાખે સંપૂર્ણ અવાહકની અવરોધકતા, તો યાદ કરવાનું સંપૂર્ણ, પછી અવાહક તો એનો અવરોધ વધારે હોય, અને સંપૂર્ણ શબ્દ એટલે ઇન્ફિનિટિવ. તો તમે જુઓ કે અવાહક, સંપૂર્ણ અવાહકની વાત કરીશું તો એમનો અવરોધ કે અવરોધકતા ઇન્ફિનિટિવ થઈ જશે. તો આ રીતે યાદ રાખી દો. ઓકે, નીકાળી દઉં છું MCQ માટે.
ત્યારબાદ 20 નંબરના પ્રશ્નની અંદર આપણે આગળ વધીશું. તો 20 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર છે મિત્રો અવરોધ વિશેની માહિતી અને અવરોધના પ્રકાર છે. અવરોધના મુખ્ય બે પ્રકાર છે. એક વાયર બાઉન્ડ રેઝિસ્ટર અને કાર્બન અવરોધ, કાર્બન રેઝિસ્ટર. વાયર બાંધીને વાયર વીંટાળીને, કોઈ વાયર હોય મિશ્ર ધાતુનો વાયર હોય, મેંગેનીન, કોન્સ્ટન્ટન, નિક્રોમ, આ મિશ્ર ધાતુઓ છે. એનો વાયર બનાવી અને વીંટાળ્યો હોય કોઈ આધાર પર. સમજો કે તમને રિઓસ્ટેટ આપશે પ્રયોગશાળાની અંદર, તો એ બી એક પ્રકારનો અવરોધ જ છે. તો આ રીતે વાયર વીંટાળી દીધો હોય બાળકો, તો આનો એક અવરોધ બને. આ અવરોધ જે છે એનું મૂલ્ય પ્રમાણમાં ઓછું હોય, અમુક ઓહમથી માંડી અમુક 100 ઓહમની આસપાસ સુધીનું હોય. અવરોધ નાનો હોય સમજો, તો નાના અવરોધ બનાવવા માટે પણ સાઈઝ આની મોટી હોય, કદ મોટું હોય, એટલે આનો ઉપયોગ બહુ ના થાય. પણ અમુક વખત તાપમાન સાથે એની સંવેદના ઓછી હોય. મતલબ શું છે કે તાપમાન બદલાય તો અવરોધ લગભગ બહુ ન બદલાય, અચળ જેવો રહે. તો જ્યારે એવી જરૂરિયાત હોય કે પ્રયોગ દરમિયાન અવરોધ ન બદલાવો જોઈએ, તો એ વખતે આમનો ઉપયોગ કરવો સારો રહેતો હોય છે. પણ સાથે સાથે વધારે આપણે અવરોધ જોઈતો હોય, અમુક મેગા ઓહમની અંદર 10⁶ ઓહમની આસપાસના મોટા અવરોધ જોઈતા હોય બાળકો, મોટા મૂલ્યનું આપણે અવરોધ જોઈતું હોય, તો એમાં કાર્બન અવરોધ છે. શુદ્ધ ગ્રેફાઇટ સાથે રેઝિન જેવા પદાર્થો મિક્સ કરીને બનાવવામાં આવે છે. ગ્રેફાઇટ તો સુવાહક છે, એની સાથે રેઝિન જેવા પદાર્થો મિશ્ર કરી કાર્બન અવરોધ બનાવવામાં આવે છે. જેનો ફાયદો આ હોય છે, એનું કદ જે છે નાનું હોય છે, કિંમતની અંદર સસ્તા હોય છે. આ એનો મોટો ફાયદો છે. ખૂબ ભયંકર મોટા અવરોધ નથી હોતા. સામાન્ય આપણી આંગળી જે છે એના કરતાંય સાઈઝમાં ખૂબ નાના આટલા અવરોધ હોય છે. તો એ અવરોધ જે છે એનું મૂલ્ય ઉલટાનું વધારે હોય છે. ખૂબ મોટા મૂલ્યના અવરોધ એની મદદથી બનાવી શકાય છે. અને પાછા ફાયદો શું છે કે સાઈઝમાં એકદમ નાના, એટલે ઉપકરણ જે બી બને એ મસ્ત બને, નાનું, કોમ્પેક્ટ. આપણે મોબાઈલ નાનો હોય તો કેમ ગમે? પહેલાંના વખતમાં ટીવી કેટલા મોટા આવતા હતા સાઈઝની અંદર, પાછળ આટલું લાંબુ મોટું ટીવી હોય. કમ્પ્યુટર કેટલા મોટા આવતા હતા. તો અત્યારે એ જ ફેસિલિટી કે એના કરતાં 10, 15, 20 ગણી ફેસિલિટી, 100 ગણી ફેસિલિટીવાળી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સમાં આપણને નાની સાઈઝમાં મળે છે. અને એકદમ સ્લિમ મોબાઈલ મળે છે, મસ્ત એવા ચકાચક, જોવો તો ગમી જાય. તો એવા મોબાઈલ એ ઇલેક્ટ્રોનિક્સને આભારી છે, અને એની અંદર સાઈઝ નાની હોવી એ બહુ જરૂરી છે. એટલે આની અંદર એક ફાયદો છે કે આની સાઈઝ જે છે નાની છે, સાથે કિંમતમાં સસ્તા છે, વજનમાં હલકા બી હોય. તો આવા પ્રકારના અવરોધ છે કાર્બન અવરોધ, એનો આપણે અભ્યાસ કરીશું. આનો કંઈ અભ્યાસ આપણે કરવાનો નથી. તો હવે જે પોઈન્ટ આવશે એ MCQ માટે જોરદાર પોઈન્ટ આવવાનો છે. બહુ બધા MCQ એમને પરથી પૂછાઈ ગયેલા છે અને ઇન્ટરેસ્ટિંગ મજા એવો ટોપિક આવવાનો છે. કાર્બન અવરોધનો અવરોધ શોધવા માટેની પદ્ધતિ, કલર કોડ સિસ્ટમ. તો હવે તમને એ પ્રશ્ન શીખવાડું છું. તો આટલે સુધીનું પહેલાં જોઈ લો, પછી આ નીકાળી દઈશ અને પછી નવો પ્રશ્ન ચાલુ કરીશું. ઓકે, તો બાળકો તૈયાર થઈ જાવ હવે મોસ્ટ આઈએમપી ટોપિક માટે. લેક્ચરની શરૂઆતનો જે ઓમના નિયમની મર્યાદા હતી એ આઈએમપી હતો. વચ્ચેના જે 2 પ્રશ્નો લીધા એ MCQ માટે, અને ત્યારબાદ આ જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપીની અંદર આવશે.
તો થઈ જાવ તૈયાર મસ્ત રીતે યાદ રાખવા માટે અને સમજવા માટે. કાર્બન અવરોધ માટે આપણે બે પ્રકારના અવરોધ જોયા, વાયર બાઉન્ડ અને કાર્બન. તો કાર્બન અવરોધ જે છે એ કેવો હોય અને એમના પર અવરોધ જે છે નક્કી કરવાની એક ખાસ રીત આપણે યાદ રાખવાની છે. તો જુઓ, કાર્બન અવરોધ એક નળાકાર આકારનો હોય, સમજો આ રીતનો એક નળાકાર, પણ નાનો હોય, સાઈઝમાં ખૂબ નાનો. ઓકે, આ રીતનો નળાકાર હોય, એમાં અહીંયાથી એક વાયર નીકળતું હોય, એક વાયર અહીંયાથી નીકળતું હોય. આ જ સમજો, આ પેન જે છે એ જ સમજો. પછી એના પર આ રીતના પટ્ટાઓ હોય. આ જે એક પટ્ટો તમને દેખાય છે, એવા 3 કે 4 પટ્ટાઓ હોય, કલર હોય, જુદા જુદા કલરના પટ્ટા હોય. અને એ પટ્ટા પરથી આપણે એમનામાં જ ગણતરી કરીને કહેવાનું હોય કે આ અવરોધનું મૂલ્ય આટલું હશે. કોઈ મીટરથી બી માપી શકાય, પણ મીટર વગર જોઈને જ આપણે કહેવાનું કે આ અવરોધનું મૂલ્ય કેટલું હશે. તો પરીક્ષાની અંદર પૂછાય છે પ્રશ્ન, એમાં તમને આ પટ્ટાઓ આપશે અને અવરોધનું મૂલ્ય પૂછશે, અથવા ઊંધું બી પૂછશે. અવરોધનું મૂલ્ય આટલું છે તો એમના કલર જણાવો. તો બસ આમના માટે આ પ્રશ્ન છે. જો અહીંયા આ રીતનો એક નળાકાર અવરોધ આપણે લઈ લઈએ. આ રીતનો અવરોધ હશે. અહીંયા વાયર. હવે આમના પર જુદા જુદા કલરના પટ્ટા દર્શાવેલા હશે, સમજો. આપણે આ જ રાખી દઈએ. એકાદ બ્લેક રાખી દેવો છે, ચલો બ્લેક રાખી દઈએ. આ પટ્ટા થઈ ગયા. અને ચોથો પટ્ટો નથી. 1 2 3 4 ગાયબ. ઓકે, એવું માની ચાલી. તો તમને પૂછશે કે આ જે અવરોધ છે એનું મૂલ્ય શોધો. આમનું મૂલ્ય શોધી કાઢો. કેમેરો ચાલે છે બરાબર? ચેક કરી લઈએ બાળકો. સહી હે? તો બાળકો તૈયાર થઈ જાઓ. આમનો અવરોધ શોધવા માટેની રીત માટે તૈયાર થઈ જાઓ. તો દેખો, અહીંયા તમારે યાદ રાખવાનું છે, એક સૂત્ર યાદ રાખવાનું છે. પહેલાં હું તમને કોષ્ટક માટે ગોઠવણી થોડી કરી દઉં. તો અહીંયા આપણે ક્રમ આપીશું. ક્રમ નહીં પણ થોડી જગ્યા આપણે રાખીએ, એટલે આ રીતે કરીએ. કલર, રંગ સમજો, અહીંયા આપણે રાખીશું. ત્યારબાદ અંક રાખીશું. અંક, ત્યારબાદ 10ની ઘાત અને ટોલરન્સ, શક્ય વિચલન, પર્સન્ટેજ. તો ચલો બાળકો તૈયાર થઈ જાઓ મસ્ત એવા પ્રશ્ન માટે. શું છે પહેલાં તમારે યાદ રાખવાનું એ કહી દઉં. પહેલાં તમારે આવું યાદ રાખવાનું છે, પહેલાં આટલું યાદ રાખવાનું છે. શું યાદ રાખ્યું? જો બીબી રોય, શું યાદ રાખ્યું? બીબી રડવા લાગી. બીબી રડવા લાગી. રડવા લાગી કે રડાવા લાગી એ ખબર નહીં, પણ આપણે એવું યાદ રાખવાનું કે બીબી રડવા લાગી. વાઇફ, બીબી એટલે વાઇફ. હજુ તમને નહીં ખ્યાલ આવે. એ રડતી હોય તો રડે, એ રડતી હોય કે કોને રડાવે એ ખબર ના પડે હજુ, બરાબર? તો બીબી રડવા લાગી. કેમ? ફરવા જાવ. લોકડાઉનમાં એને ફરવા જાવ તું, બોલો ક્યાં ફરવા જાવ તું? તો બીબી રોય ફોર ગો ટુ બોમ્બે. ક્યાં ફરવા જાવ તું? ગો ટુ બોમ્બે વાયા
ગેટવે, બોલો છે ને જબરી. તો પહેલાં શું યાદ રાખવાનું? બીબી રોવા મંડી, જીદ કરવા લાગી. શું જીદ કરવી છે? તો કે મારે તો ગો ટુ બોમ્બે ફરવા જવું છે. વાયા ગેટવે, GBVGW, GBVGW. યાદ રહી ગયું? ચલો ફરીથી એકવાર. બીબી રોય, કેમ રોય? તો ફોર ગો ટુ બોમ્બે વાયા ગેટવે, જીદ પકડી. ચલો પછી ત્રીજો ભાગ જે છે એ યાદ રાખવાનો છે કે મેરેજ પહેલાંનો સમય જે હોય એ ગોલ્ડન ટાઈમ કહેવાય, એવું કહેવાય, તમને ખ્યાલ આવશે. તો મેરેજ પહેલાંનો ટાઈમ છે, લોકો એમ કહેતા હોય ગોલ્ડન ટાઈમ તમારો ચાલુ થઈ ગયો છે. પછી થોડો સમય જાય એટલે ગોલ્ડનમાંથી સિલ્વર થઈ જાય, બરાબર? ગોલ્ડનમાંથી શું બની જાય? સિલ્વર. અને પછી જેમ જેમ સમય આગળ વધે પછી કોઈ કલર જ બચે નહીં, નો કલર. તો પહેલાં કયો કલર હોય? ગોલ્ડન, પછી સિલ્વર, અને પછી નો કલર, ભાઈ કોઈ કલર નહીં. તો આવું યાદ રાખવાનું છે. ગોલ્ડન, સિલ્વર, નો કલર. દેખાય છે બાળકો નીચે સુધી? નો કલર. ઓકે, ચલો તો આ રીતે યાદ રાખી દેવાનું છે. 3 ભાગ: બીબી રોય, ગો ટુ બોમ્બે, વાયા ગેટવે, અને ગોલ્ડન, સિલ્વર અને નો કલર. યાદ રહી ગયું ને? તો આ શું છે? ગોલ્ડ, સિલ્વર, નો કલર. રેડી? હવે આની અંદર તમારે કલર કઈ રીતે યાદ રાખવાના? 3 બી આવશે, બી અને બી. તો બ્લેક, બ્રાઉન અને બ્લુ યાદ રાખો. બ્લેક, બ્રાઉન, બ્લુ. બ્લેક, બ્રાઉન, બ્લુ, આ 3 યાદ રાખો. 2 જી આવશે ક્યાંક, જી અને જી. ત્રીજો જી છે પણ એ તો આપણે ગોલ્ડનમાં લઈ લીધો. તો જી જે છે ગ્રીન અને ગ્રે. ઓકે, તો 3 બી, બ્લેક, બ્રાઉન અને બ્લુ. ત્યારબાદ જીની અંદર ગ્રીન અને ગ્રે. અને બાકીના જે કલર છે એમાં કંઈ મિક્સ થાય એવું નથી. તો બાકીના કલર જે છે એની અંદર આર હોય એટલે રેડ, ઓરેન્જ, યલો, વાયોલેટ, વ્હાઈટ, આ રીતના કલર થઈ ગયા. તો બસ કલર યાદ રાખવાની આ સિસ્ટમ. યાદ રહી બાળકો? કલર યાદ રાખવા માટે ક્રમમાં યાદ રાખવું પડશે. હવે અંકની વાત કરીએ તો અંક 0 થી સ્ટાર્ટ થાય. ધીમે ધીમે બધું સમજાશે. આ હું બધું નાટક ચાલી રહ્યું છે. તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઓકે, આ રીતે યાદ રાખવાનું છે. પછી અહીંયા કંઈ નહીં. ચલો ત્યારબાદ ઘાતની અંદર આ જ રીતે. અહીંયા 0 હોય તો 10 ની 0 ઘાત. એ જ રીતે 1 હોય તો 10 ની 1 ઘાત. પછી સમજો અહીંયા શું આવશે? 10 ની 4 ઘાત. અહીંયા શું આવશે? 10 ની 7 ઘાત. ઓકે, 10 ની 9 ઘાત. પછી અહીંયા જે છે એ 10 ની -1 અને અહીંયા 10 ની -2. ઓકે, આપ્યું છે કે નહીં જોઈ લો હું બુકની અંદર. હા, આપ્યું છે. 10 ની -1 અને 2 સુધી આપ્યું છે. અમુક વખત નથી આપતા. અહીંયા બી એવું છે. એક કોર્સ, જૂના કોર્સની અંદર બહુ બધું આપ્યું હતું, પણ આપણે અત્યારે જેટલું આપ્યું છે એટલું યાદ રાખીશું. અહીંયા જે છે એ છે પર્સન્ટેજ વધઘટ, ટોલરન્સ, ફેરફાર. આપણે જે ગણતરી કરી હોય એની અંદર ત્રુટિ એવું કહી શકો. તો એમાં તમારે યાદ રાખવાનું છે ગોલ્ડની અંદર 5%, સિલ્વરમાં 10% અને કોઈ કલર ના હોય તો 20%. બીજા પર્સન્ટેજ બી હતા પણ એ નથી અત્યારે, તો આપણે નહીં લઈએ. તો આટલે સુધીનું ઇનામ છે. તો મિત્રો પહેલું કામ કરવાનું છે આ કોષ્ટક ચકાચક તૈયાર કરી દેવાનું. ક્રમ સાથે કોષ્ટક તૈયાર કરી દો એટલે સમજો આના પ્રશ્નો તમને આવડી જ જાય. થોડીક સમજણની જરૂર, સામાન્ય એવી પ્રેક્ટિસની જરૂર પડશે. તો પહેલાં જો આ ના આવડતું હોય તો કંઈ કામનું નથી. એટલે આ પાકું કરવું. હવે તમારે શું કરવાનું છે જુઓ, આ રીતે કલર આપશે કોઈક. કલર આપે એટલે એમના પટ્ટા જે છે 1, 2, 3 અને 4 ચોથો હોય અથવા ન હોય. તો એમના માટે શું સમજવાનું છે? પહેલો પટ્ટો જે છે
એ તમને અંકના કોષ્ટકમાંથી મળે. બીજો પટ્ટો જે છે એ બી અંક, ત્રીજો પટ્ટો 10 ની ઘાત, અને ચોથો પટ્ટો હોય અથવા ન હોય એ ચોથો પટ્ટો જે છે પર્સન્ટેજ વાળું વિભાગ એમાં જોવા. ફરીથી એક વખત કહીશ, પહેલા બંને પટ્ટા માટે પહેલું કોષ્ટક અંકવાળું, ત્રીજા પટ્ટા માટે અહીંયા આવવાનું, ચોથા પટ્ટા માટે અહીંયા આવવાનું. ચલો પ્રેક્ટિસ કરીએ એટલે ખબર પડશે. પહેલો પટ્ટો જે છે કયો કલર છે? રેડ. તો તમારે આ અંકમાં જવાનું અને રેડ સુધી પહોંચવાનું. તો રેડ જુઓ 2 નંબર, તો તમારે અહીંયા લખી દેવાનું 2. પછી બીજો પટ્ટો જે છે એના માટે એ જ કોષ્ટક જોવાનું, બ્લેક. ચલો બ્લેક, તો બ્લેક એટલે 0, તો બાજુમાં લખવાનું 0. ત્રીજો પટ્ટો જે છે એમના માટે આ વિભાગમાં જવાનું. પટ્ટો છે રેડ, રેડ એટલે 2, એટલે અહીંયા 10 ની 2 ઘાત, એ ગુણાકારમાં કરવાનું 10 ની 2 ઘાત. પછી પ્લસ ઓર માઇનસ ચોથો પટ્ટો. ચોથો પટ્ટો જે છે એમના માટે આમાં જવાનું. આની અંદર કોઈ કલર નથી, પટ્ટો નથી, એટલે ભૂલ નહીં કરવાની. પટ્ટો નથી એટલે આ છેલ્લો પટ્ટો, નો કલર, તો 20% કરવાનું. તો દેખો આ થઈ ગઈ વાત. તો જો પહેલો પટ્ટો જે છે એ દશકનો અંક, આપણે અહીંથી ગણતા હોય ને એકમ દશક, તો પહેલો પટ્ટો જે છે દશકનો અંક છે એની કિંમત આપે, બીજો પટ્ટો એકમનો અંક, ત્રીજો પટ્ટો 10 ની ઘાત ગુણાકારમાં 10 ની ઘાત, અને ચોથો પટ્ટો ફેરફાર. તો આ રીતે યાદ રાખવાનું, બહુ સહેલું છે. પહેલો પટ્ટાનો જે અંક મળે પહેલા, બીજાનો અંક મળે બીજા, ત્રીજાનું ત્રીજા, ચોથાનું ચોથા. આ રીતે ગોઠવણી. પહેલું બીજું અંકમાંથી જોવાનું, ત્રીજું ઘાતમાંથી જોવાનું, ચોથું પર્સન્ટેજમાંથી જોવાનું. તો આ થયો અવરોધ બાળકો. જુઓ કેટલો અવરોધ થયો. તો તમે જોઈ શકો છો કે 2 10 ની 3 ઘાત કરી શકો છો અહીંયા, અથવા આમણમ રાખવું હોય તો રાખી શકો છો, અથવા આ રીતે લખો 2 10 ની 3 ઘાત પ્લસ ઓર માઇનસ 20% ઓમ. આ થયું અવરોધનું મૂલ્ય. કિલો બી લખેલો હોય ઘણી વખત, આવું બી લખેલો હોય 2. ઓકે, અહીંયા કિલો હોય પણ આને સેટ કરવા પડે, એટલે આમાં બી ચાલે પર્સન્ટેજમાં. તો 2 પ્લસ ઓર માઇનસ 20% અને કિલો ઓમ, આવું બી લખાય. હવે ઘણી વખત આ રીતે નથી હોતું, તમને શું આપે એ જુઓ, અને આનો મિનિંગ બી જોઈ લો. અહીંયા જે કિંમત છે એની અંદર આ પર્સન્ટેજ વાળું સમજવાનું છે. r બરાબર 2 10 ની 3 ઘાત પ્લસ ઓર માઇનસ, ધ્યાન દેજો હવે બરાબર, ક્યારેક આવા ઓપ્શન નહીં હોય પર્સન્ટેજ વાળા, તો આપણે શું કરવાનું થશે એ સમજો. 5 મિનિટ. તો અહીંયા પર્સન્ટેજ કઈ રીતે નીકાળીશું? તો જો અહીંયા 20%, તો 20% એટલે 20/100. કોના 20%? તો જે કિંમત છે એમના, 2 10 ની 3 ઘાતના. ઓકે, આટલે સુધીના પર્સન્ટેજ થશે. હવે આની અંદર સાદુરૂપ આપવાનું, 2 × 10³ પ્લસ ઓર માઇનસ. આપણે આ શૂન્ય કેન્સલ કરી દઈએ, એક શૂન્ય આમાંથી બી કેન્સલ કરી દઈએ, તો 2 ને 2 4, એટલે 400 જવાબ થશે. જુઓ 2 × 2 4, અને એક શૂન્ય કેન્સલ કરી દઈએ તો 400 થયું. તો બરાબર ધ્યાનથી જુઓ, તો અહીંયા કેટલું થયું? 2000 પ્લસ ઓર માઇનસ 400, આટલો ઓમ થયો. તો આવું લખેલ મળે તમને, તો આ બી સાચું છે, 2000. હવે ઘણી વખત શું છે કે આની મેક્સિમમ કિંમત પૂછશે, તો મહત્તમ કિંમત કેટલી હોય? તો 2400. 2000 માં પ્લસ કરો એટલે 2400 ઓમ વધારેમાં વધારે કિંમત શક્ય છે. અને મિનિમમ કિંમત શું શક્ય છે? તો મિનિમમમાં તમે 2000 માંથી 400 બાદ કરી દો. 2000 ની અંદરથી 400 બાદ કરી દેશો એટલે કેટલા રહેશે? 1600 ઓમ. પડે છે સમજણ? 2000 માંથી એક વખત આપણે 400 બાદ કર્યા અને એક વખત 400 ઉમેર્યા, તો આ એની રેન્જ મળી કહેવાય. તો તમે જે અવરોધ છે એમની રેન્જ શું હશે? તો કે એ 1600 થી 2400 ની વચ્ચેની કિંમત વાળો હશે. તમે જો મીટરથી માપશો તો એમનું મૂલ્ય આમની વચ્ચેનું કંઈક મળશે. તો તમને દાખલાની અંદર MCQમાં પૂછાય છે તો એની અંદર ઓપ્શનના સ્વરૂપ અલગ અલગ રીતે આપે. જો પર્સન્ટેજમાં આપે તો બહુ સસ્તામાં પૂરું થઈ જશે.
પણ જો એ રીતે ના આપે, તમને એમ આપે કે ભાઈ મહત્તમ કિંમત કેટલી, પૂછાઈ ગયેલા એમસીક્યુ કહું છું, આ જ રીતે નહીં હોય પણ બીજું કંઈક હશે, પણ પૂછાઈ ગયેલો એમસીક્યુ નીટ કે ગુજકેટની અંદર કે મેક્સિમમ તમને કિંમત આપશે. રકમમાં ભૂલ, વાંચવામાં ભૂલ કરી ગયા તો પ્રોબ્લેમ થઈ જશે. તમને એમ કહેશે કે મહત્તમ મૂલ્ય કેટલું, તો મહત્તમ મૂલ્ય જો 2400 છે. હવે ત્યાં ઓપ્શન જે આપ્યા હોય ને એની અંદર તમને એક 2000નો ઓપ્શન આપશે, 2000નો. એટલે પહેલા તમે ગણશો ને એટલે સીધું તમને આ 2000ની તમને કિંમત દેખાશે પર્સન્ટેજ વાળું, તો પછી વિચારશો. તો 2000નો એક ઓપ્શન હશે એટલે તમે ઉતાવળમાં 2000 લખવાનું પસંદ કરી નાખશો. તો મિનિમમ પૂછાય કે મેક્સિમમ પૂછાય તો 2000 નહીં, 2000 જે છે એની અંદર વધારો બી હોય ઘટાડો બી હોય, તો એમના પરથી આ રીતે કેલ્ક્યુલેશન થશે. ઓકે મિત્રો, તો આટલે સુધીનું પહેલાં લખી લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી તમને આગળ બીજા એક બે એક્ઝામ્પલ બી સમજાવું છું. ઓકે, તો મિત્રો ઇન્ટરેસ્ટિંગ મેથડ બધા મિત્રોને ખ્યાલ આવ્યો હશે. ના ખ્યાલ આવ્યો હોય તો હજુ આને એક બે વખત વિડીયોમાં રિપીટ કરવાનું કંઈ ખોટું નથી. હો, તો આ જે સમજાવ્યું એ મેં એક જ એક્ઝામ્પલની અંદર બહુ આખી વસ્તુ કવર કરી લીધી છે. છતાંય આપણે બીજા એક એક્ઝામ્પલ લઈએ એક બે. તો તમને પૂછાય છે, એક વખત પૂછાઈ બી ગયેલ છે કે ભારતના રાષ્ટ્રધ્વજના કલર જે છે એમના પરથી અવરોધનું મૂલ્ય શોધો. તો ભારતના રાષ્ટ્રધ્વજના કલર એ પહેલા ખબર હોવી જોઈએ. ચાલો, તો તમને ખ્યાલ હોય કે કેસરી, સફેદ અને લીલો. તો પહેલો આપણે કેસરી કરીશું, સફેદ અને લીલો કલર. 3 પટ્ટા છે, અશોક ચક્રને આપણે ધ્યાનમાં નહીં લઈ. તો કેસરી, સફેદ, લીલો. ચોથો પટ્ટો નથી, તો હમણાં જે એક્ઝામ્પલ આપ્યું એ જ લાગુ પડી જશે. કેસરી પહેલા શું કરવાનું, અંકના કોષ્ટકમાં જવાનું. કેસરી એટલે ઓરેન્જ સમજો, તો આ રહ્યું 3. તો પહેલા આપણે લખી દેવાનું 3. પછી સફેદ, તો જુઓ અહીંયા વ્હાઈટ હશે તો 9, તો આપણે બાજુમાં લખવાનું 9. ત્રીજો પટ્ટો જે છે ઘાત માટે છે લીલો, તો લીલો કલર જુઓ ઘાત માટે, એ તો ક્રમ અહીંયા સરખા જ હોય, તો અહીંયા તમને ગ્રીન મળી જશે. તો 10ની કેટલી ઘાત થશે, 5. 10ની 5 ઘાત થઈ ગઈ ત્રીજો પટ્ટો. અને પછી પ્લસ ઓર માઇનસ કોઈ કલર નથી એટલે 20%. તો પ્લસ ઓર માઇનસ 20%. બસ આ થઈ ગયું અવરોધનું મૂલ્ય પૂરું. તો બાળકો આ રીતે પૂછાય છે તમને. બુકની અંદર આપણને જે એકાદ એક્ઝામ્પલ આપ્યું છે એ એક્ઝામ્પલની બી ચર્ચા કરીએ. તો એક તો લાલ 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 અને સિલ્વર આપ્યું છે. એક એક્ઝામ્પલની અંદર આપ્યું છે રેડ 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 અને સિલ્વર. ચલો બનાવો. રેડ, રેડ એટલે કયું થશે 2, તો થશે 2. આમના માટે બી 2, આમના માટે બી 2, પણ એમાં ઘાતમાં. અને સિલ્વર એટલે ગોલ્ડન સિલ્વર એટલે 10%. તો આ થઈ ગયો અવરોધ. આ બે બાજુમાં 22 કહેવાય, બે ગુણાકારમાં 2 નહીં. તો કિંમત થાય 22 into 10⁻² પ્લસ ઓર માઇનસ 10% ઓમ. આ જવાબ જ છે આ પોતે. અને જો તમને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાનું કે તો તમારે આના પર્સન્ટેજ નીકાળવા પડે, જે અહીંયા તો હાલ નહીં આપ્યું કદાચ. ઓકે, પણ આપણે સમજવા માટે લઈએ. આ રીતે થશે. આ શું થયું 2200 પ્લસ ઓર માઇનસ 10% એટલે 10/100 કોના 2200ના. આ રીતે. તો બરાબર શું થાય 2200 અને પ્લસ ઓર માઇનસ એક પોઈન્ટ અહીંયા કેન્સલ કરીએ, એક અહીંયા કેન્સલ કરીએ, તો 220. બસ આ જવાબ થાય. આ રીતે બી થાય. અને મેક્સિમમ મિનિમમ પૂછે શું કરવાનું, એક વખત 220 આની અંદર ઉમેરી દેવાના અને એક વખત 220 બાદ કરી દેવાના, તો મિનિમમ મળી જશે. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે પીળો, જાંબલી, કથ્થઈ અને ગોલ્ડ. પીળો, જાંબલી, કથ્થઈ અને ગોલ્ડ.
પીળો, જાંબલી, કથ્થઈ અને ગોલ્ડ. બસ આ રીતનું આપ્યું છે. તો પીળા માટે આપણે શોધી કાઢીશું. પહેલા અંકના ખાનામાં જવાનું આ બંને માટે. આ 10 ની 3 ઘાત અને આ છેલ્લી. તો પહેલા પીળો કલર 4 આવી જશે. જાંબલી એટલે વાયોલેટ એટલે 7 રહેશે. કથ્થઈ એટલે બ્રાઉન એટલે 10 ની 1 ઘાત રહેશે. પછી આ પ્લસ ઓર માઇનસમાં જશે ગોલ્ડ, તો 5% આવશે. જો 5%. તો આ થઈ ગયો બાળકો અવરોધ. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ આપ્યા છે. આવા ઘણા બીજા એક્ઝામ્પલ પણ હોઈ શકે છે. તો આપણને આપ્યું છે 47 × 10 પ્લસ ઓર માઇનસ 5% એની વધઘટ. તો દેખો મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ મજા આવ્યો ટોપિક છે. બીબી રડવા લાગી. શા માટે રડવા લાગી? ફરવા જવું હતું. ગો ટુ બોમ્બે વાયા ગેટવે. ઓકે, ગેટવે. તો આ રીતે યાદ રાખી દેવાનું. અને પછી કલર તો તમને મેં કહી દીધા કે પહેલા ગોલ્ડન પીરિયડ આવે, પછી સિલ્વર ને પછી નો પીરિયડ. ત્યારબાદ અહીંયા 3 બી આવશે. એમાં બ્લેક, બ્રાઉન, બ્લુ. બ્લેક, બ્રાઉન, બ્લુ. પછી 2 જી આવશે. તો એમાં ગ્રીનથી શરૂઆત કરવાની, ગ્રીનરીથી શરૂઆત કરવાની, અને પછી ગ્રે. પછીનામાં કોઈ લગભગ કન્ફ્યુઝન રહેતા નથી. ગુજરાતી નામ બધાના એક વખત જોઈ લેવા. અને રીત બહુ સહેલી છે. પહેલો પટ્ટો, બીજો પટ્ટો જે છે એમના માટે આમાં જોવાનું. ત્રીજા પટ્ટા માટે આ, ચોથા પટ્ટા માટે આ. કોઈ પટ્ટો ન હોય તો ચોથા પટ્ટાની અંદર એવું નહીં કે કોઈ પટ્ટો નથી એટલે કંઈ નહીં, પણ નો કલર એટલે 20% આવશે. ઓકે મિત્રો, ચાલો. તો આ પ્રશ્ન થયો, બહુ અગત્યનો પ્રશ્ન. આપણે એની અંદર ગણતરીમાં લઈ લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટોપિક છે તમારી સામે. ટેક્સ્ટ બુકની રીતે વિચારીએ તો 3.8 અવરોધકતાનો તાપમાન પરનો આધાર. અવરોધકતા રો એ તાપમાન સાથે કઈ રીતે બદલાય છે એને લગતો પ્રશ્ન છે. એની અંદર 2 ભાગ પાડીશું. એક પ્રશ્ન જે છે એમાં સૂત્ર લઈશું અને બીજા પ્રશ્નની અંદર જુદા જુદા પદાર્થો માટેના 3 ગ્રાફ લઈશું. તો પહેલો જે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી દાખલા માટે, એના પર આધારિત 4 થી 5 દાખલાઓ, એક જ રીતના દાખલાઓ પૂછ્યા છે મિત્રો, અને આને લગતા પૂછાતા જ રહે છે. તો આ ટોપિક જે છે નાનો અને અગત્યનો, મોસ્ટ આઈએમપી. ક્રમની રીતે વાત કરું તો ક્રમ ક્વેશ્ચનની રીતે મિત્રો થશે 23 નંબરનો પ્રશ્ન થશે. અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. રો અને તાપમાન ટી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. મોસ્ટ આઈએમપી. તો એમના માટે યાદ રાખો કે સુવાહકો જે છે, ધાતુઓ જે છે, આ સૂત્ર અનુભવના આધારે બનાવેલું છે. અનુભવિક સૂત્રનો મતલબ એવો છે કે સૂત્ર પ્રમાણે તમને આઈડિયા આવશે કે આ રીતે થશે, પણ 100% એક્ઝેક્ટ રિઝલ્ટ નહીં મળે, પણ એની નજીકનું રિઝલ્ટ મળશે. પરફેક્ટ નહીં મળે. તમે પ્રયોગ કરશો તો તમને એક્ઝામ્પલ આપું તો બોઇલ ચાર્લ્સના નિયમ છે. બોઇલ ચાર્લ્સ ગેલ્યુસેક. તો તમે નિયમ પ્રમાણે બોઇલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ જે બી તમે આગળ વાયુમાં શીખ્યા હતા, તો બોઇલ એટલે પીવી બરાબર અચળ. તો સૂત્રો પ્રમાણે તમને પીવી બરાબર અચળ એનો એક ગ્રાફ મળે, પણ જ્યારે પ્રયોગ કરો ત્યારે એ ગ્રાફ એક્ઝેક્ટ એમની નજીક ના આવે. તો તમને ખબર છે કે અમુક કન્ડિશનમાં આદર્શ વાયુ હોય તો જ લાગુ પડતું હતું, બાકી જનરલી વ્યવહારમાં લાગુ પડતું નહોતું, ઓછું લાગુ પડતું હતું. એના જેવું જ અહીંયા કંઈક છે કે નજીકનો જવાબ આવશે પણ 100% પરફેક્ટ જવાબ આપશે નહીં. અમુક તાપમાને જવાબ સાચો રહેશે, અમુક તાપમાને નહીં રહે. તો આવું સૂત્ર આપણે વિચારીશું. હમણાં થોડી વાર પહેલા, એટલે કે આગળના લેક્ચરની અંદર આપણે જે શીખ્યા હતા એની અંદર એવું શીખ્યા હતા કે તાપમાન વધે તો અવરોધ વધે. એક લેક્ચરની અંદર આપણે આની ચર્ચા કરી હતી. અવરોધકતાનું સૂત્ર લીધું હતું, બરાબર છે, m/n²τ. આ સૂત્ર પ્રમાણે આપણે ચર્ચા કરી હતી, રિલેક્સેશન સમય ઘટે એટલે અવરોધ વધે. તો
તો બસ આના પરથી એક બીજું સૂત્ર જે છે એ આવું તમારે યાદ રાખવાનું છે, રો ટી ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. 11મા ધોરણની અંદર આપણે દ્રવ્યના ગુણધર્મનો અભ્યાસ કરતા હતા ત્યારે તમને વિસ્તરણ યાદ હોય, તાપમાન વધે તો વિસ્તાર થતો હતો, લંબાઈમાં વધારો થતો હતો, પ્રસરણ થતું હતું ક્ષેત્રફળમાં, એને લગતું સૂત્ર હતું ને આને મળતું સૂત્ર હતું. તો બરાબર ધ્યાનથી જુઓ અહીંયા કે આને તમે એક બીજા સ્વરૂપની અંદર બી લખવાનો હું પ્રયત્ન કરું છું તો તમને યાદ આવી જાય કદાચ. આને હું અહીંયાથી ગુણાકારમાં લઉં તો રો ટી ઇઝ ઇક્વલ ટુ રો 0 પ્લસ રો 0 આલ્ફા ટી માઇનસ T0. તો આને આ બાજુ લાવી દઉં, રો ટી માઇનસ રો 0 બરાબર રો 0 આલ્ફા ટી માઇનસ T0 છે આ રીતે. તો અહીંયા ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ રો આલ્ફા ડેલ્ટા ટી. તમને યાદ કંઈક આવતું હોય તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, એની સંજ્ઞા હતી, અહીંયા સંજ્ઞા જે છે એ, તો આલ્ફા એલ ડેલ્ટા ટી, આ પ્રકારનું કંઈક સ્વરૂપ તમને જો યાદ આવતું હોય તો બસ એને મળતું છે. આપણે આટલે બધે જવાની જરૂર નહીં, પણ આ જ સૂત્ર યાદ રાખીશું. આની અંદર દરેકે દરેક સંજ્ઞાના નામ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જો આમાં આપણે આવો ચેન્જ કરી શકીએ છીએ, આ રીતે આપણે દાખલા ગણીશું. આ મેં સંજ્ઞા થોડી ચેન્જ કરી, આનો મતલબ શું સમજીશું, આનો મતલબ શું સમજીશું, આ બધાના અર્થ નીકાળીશું. તો જો બરાબર ધ્યાનથી જોજો, બરાબર, નહીતર અહીંયા ગડબડ થઈ જશે. પહેલા જે છે ને અહીંયા બે તાપમાન છે. આ પહેલું તાપમાન જે છે એને સંદર્ભ તાપમાન કહીશું અને એનો અવરોધ જે છે આ બે જોઈન્ટ રહેશે. તમને એક તાપમાન આપશે ત્યારે અવરોધ કે અવરોધકતા આપશે. આ જ સૂત્રના અવરોધ સ્વરૂપે બી લખી શકાય. સમજો બરાબર. તો પહેલું જે મિત્રો છે અહીંયા આ ભાગ, જો રો 1 T1 અથવા તો રો 0 T0, આને કહીશું સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન જે દાખલામાં લગભગ 0 ડિગ્રી આપ્યું હોય, ક્યારેક 20 ડિગ્રી આપ્યું હોય, ક્યારેક 27 ડિગ્રી, આમની નજીક હોય. બીજું તાપમાન કોઈ બી આપશે, એ બીજું જે તાપમાન છે એને કોઈ પણ તાપમાન આપણે કહીશું. કોઈ પણ તાપમાન, હા, ગમે તે એક તાપમાન કે જે તાપમાને આપણે અવરોધ શોધવાનો હોય અથવા અવરોધકતા શોધવાની હોય. તો ફરીથી એક વખત અહીંયા પહેલું જે તાપમાન છે આ બાજુ સંદર્ભ, પછી કોઈ બી તાપમાન, સંદર્ભ તાપમાન અવરોધ, કોઈ પણ તાપમાન અવરોધ. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે આ જે છે એની સાથે આ મેચ થશે અને આ આગળવાળું આગળ સાથે, એટલે કે આમની સાથે પહેલું તાપમાન, આ બીજા સાથે બીજું તાપમાન. ફરીથી આ જે પહેલું છે એટલે આમ નામ ક્રમમાં બીજું છે, પણ આમ શરૂઆતમાં છે તો આ શરૂઆતમાં, આ પછી છે તો પછી. તો આ રીતે યાદ રાખજો. આ નાની બાબત છે પણ બહુ અગત્યની છે. આલ્ફા જે છે એને અવરોધકતાનું તાપમાન ગુણાંક કહે છે. તાપમાન ગુણાંક યાદ રાખજો, બહુ અગત્યનું. અને એમનો એકમ જે છે, એમનો એકમ મિત્રો જે રીતે 11માં થતું તો એ જ રીતનું આની અંદર પણ થશે. તો તમે આ રીતે તમે સમજવાનો પ્રયત્ન કરો કે આપણે આમનો એકમ જોઈએ છે. તો આ બંનેના એકમ કેન્સલ થઈ જશે, તો આલ્ફાનો એકમ અહીંયા ટી ભાગાકારમાં આવશે. તો ટી ભાગાકારમાં આવશે એટલે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ અથવા તો કેલ્વિન ઇનવર્સ થશે. આ એમનો એકમ પૂછાઈ બી ગયેલ છે એકાદ વખત ક્યાંક. તો અવરોધકતાનો તાપમાન ગુણાંક છે એમનો એકમ. પછી સુવાહક હોય તો એમાં આલ્ફા ધન હોય અને અર્ધવાહકમાં ઋણ હોય. અર્ધવાહકમાં તાપમાન વધે એટલે અવરોધકતા ઘટે. તો આ ઇલેક્ટ્રોનિક્સમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે સુવાહકની અંદર વિચારીએ તો તાપમાન વધે તો અવરોધ વધે, અર્ધવાહકમાંથી ઊંધું હોય, તાપમાન વધે તો અવરોધ ઘટે. એના કારણો પછી ક્યારેક સમજીશું. તો એટલા માટે એનું આલ્ફા માઇનસ હોય, યાદ રાખજો. અર્ધવાહક માટે આલ્ફા ઋણ હોય, વાહકો માટે આલ્ફા ધન હોય. તો આવી ટોપિક બહુ જોરદાર, બહુ મસ્ત દાખલા માટે, MCQ માટે
જબરજસ્ત આઈએમપી ટોપિક આને ગણીશું. ચલો તો નીકાળી દઉં છું. સૂત્ર પાકું કરવાનું છે. અવરોધના સ્વરૂપમાં છે અને અવરોધકતાના સ્વરૂપમાં છે. 1-2 સંજ્ઞાના સ્વરૂપમાં છે, ટી અને T0 ના સ્વરૂપમાં છે. તો આ પાક્કું જ હોવું જોઈએ. કોઈ પણ રીતે ગમે ત્યારે પૂછવામાં આવે તો આ સૂત્ર આવડવું જોઈએ મિત્રો. ઓકે, તો નીકાળી દઉં છું આ. ચલો જાગતા રહેજો. ક્વેશ્ચન નંબર 24. રો વિરુદ્ધ ટી ના આલેખો સમજાવો. બહુ અગત્યનો પ્રશ્ન નથી. બોર્ડમાં પૂછવાની શક્યતા જે થોડી ઓછી છે, પણ એકાદ વાર જોઈ લીધું હોય, 5-1 મિનિટનું રિવિઝન કરી લીધું હોય તો લખાણ લખી શકાય એવો થઈ જાય. ક્યારેક કોઈક વિચિત્ર પરીક્ષક પૂછી નાખે તો ના કહી શકાય. તો એમના માટે પહેલા સુવાહકો માટે, ત્યારબાદ મિશ્ર ધાતુઓ માટે છે અને ત્યારબાદ અર્ધવાહકો માટે છે. તો થોડું યાદ રાખવાનું છે, બહુ તો નહીં. ચલો પહેલા વાહકો માટે છે. વાહકો તો એમાં તમે જાણો છો કે તાપમાન વધે તો અવરોધકતા વધે. એનો ગ્રાફ જે છે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ છે. એ ગ્રાફની અંદર કેવું આ રીતે ગ્રાફ આપ્યો છે. ગ્રાફ સુરેખ છે, પણ ઓરડાના તાપમાને સુરેખ છે. ઓરડાના તાપમાને પણ 0 કેલ્વિન કે ઓરડાના તાપમાનથી બહુ નીચું જાય ત્યારે ગ્રાફ સુરેખ નથી. ખૂબ તાપમાન નીચું જાય તો આપણને ગ્રાફ સુરેખ મળતો નથી. ગ્રાફ જો વક્ર થઈ જાય તો ખૂબ ઠંડી લાગે એને, 0 કેલ્વિનની નીચે જતું રહે. ઓકે, ત્યારે ગ્રાફ જે છે એ અરેખીય બની જાય છે. વચ્ચે ઓરડાના તાપમાને સંબંધ ઠીક સારો હોય છે, સંબંધ સારો રહેતો હોય. પછી પાછું લખ્યું નહીં આમાં, પણ પહેલાં આવતું હતું કે બહુ ઊંચા તાપમાને બી પાછો સંબંધ બગડી જતો હોય છે. તો તાપમાન માપનું હોય તો સંબંધ સારો રહે. યાદ રહ્યું ફરીથી એક વખત કે તાપમાન સારું હોય, ઓરડાનું તાપમાન કમ્ફર્ટેબલ તાપમાન હોય તો સંબંધ ઠીકઠાક સારો રહેતો હોય છે, સુરેખ રહેતો હોય છે. અને ખૂબ નીચા તાપમાને અને ખૂબ ઊંચા તાપમાને સંબંધ છે બગડી જતો હોય છે. આટલું યાદ રાખજો, બહુ બધું યાદ રાખવાની જરૂર નથી. ત્યારબાદ બીજા મુદ્દાની અંદર મિશ્ર ધાતુ માટેનો મુદ્દો છે. મિશ્ર ધાતુ મેંગેનીન છે, મેંગેનીઝ, નિકલ, ક્રોમિયમની મિશ્ર ધાતુ, આયર્નની મિશ્ર ધાતુ છે, કોન્સ્ટન્ટન વગેરે, નિક્રોમ. આ બધી મિશ્ર ધાતુની અંદર અવરોધકતા ખૂબ વધારે હોય છે. અવરોધકતા જે છે એ ખૂબ વધારે હોય છે. અહીંયા એકમની અંદર ઊંચા એકમ લખ્યા હશે. અવરોધકતા જે છે એ ઊંચા એકમ લખ્યા છે, કિંમતમાં વધારે લખી છે. પહેલામાં ઘાત લખી છે અને આમાં નથી લખી. એ કિંમતો બહુ અગત્યની નથી, આપણે ખાલી એના એકાદ વાક્ય જ તૈયાર કરવાના છે. કિંમતો કંઈ ગોખશો નહીં. તો અહીંયા શું છે, ગ્રાફ આપણને આ રીતનો આપ્યો છે. ગ્રાફ તમને એમ લાગે વધતો એવો પણ બહુ વધારો નહીં. આ તાપમાન ખૂબ વધી જાય ને ત્યારે થોડોક વધારો. તાપમાનની રેન્જ બી કહી દઉં, 200થી માંડીને 800 સુધી આપ્યું છે. સમજો અહીંયા 100, 200, 800. તો 200 800 સુધી જતું રહે છે ત્યારે થોડુંક વધે છે, આમ સામાન્ય વધારો થાય છે. એટલે લગભગ અચળ છે. સમજો, તમને ખ્યાલ ના આવે તો આમ ગ્રાફ સમજો ને, આ રીતે છે એવું સમજો. સેજ જ વધે છે એટલે બહુ વધારો ના થાય. તો લગભગ અચળ રહે છે. આ ગુણધર્મનો ઉપયોગ આપણે અવરોધ બનાવવા માટે કરીએ છીએ. થોડી વાર પહેલા ચર્ચા કરી હતી આગળના લેક્ચરની અંદર કે આગળના ટોપિકની અંદર જ આપણે કે 2 પ્રકારના અવરોધ હોય છે. એમાં વાયર બાઉન્ડ રેઝિસ્ટર, અને એની અંદર શું કહ્યું હતું કે તાપમાન સાથે બહુ સંવેદના હોતી
નથી. બસ તો આ જ મુદ્દો છે કે તાપમાન વધવા સાથે એને બહુ ફરક પડતો નથી. પ્રયોગ કરતા હોય ત્યારે કેટલો ફરક પડે તાપમાનમાં? 5 10 ડિગ્રી 20 ડિગ્રી વધીને, એનાથી વધારે તો ફરક પડવાનો નહીં. આટલો મોટો તો આટલી મોટી રેન્જમાં જવાનું નહીં, એટલે અવરોધમાં કંઈ ખાસ ફરક પડશે નહીં. એટલે પ્રયોગની અંદર આપણને બહુ ફેરફારો જોવા ના મળે, પ્રોબ્લેમ ના થાય, એટલા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. બસ એટલું જ. ત્યારબાદ અર્ધવાહકોની આપણે બહુ ચર્ચા નથી કરતા, પણ મુદ્દો છે તો લઈએ. અર્ધવાહકો માટે યાદ રાખો કે તાપમાન વધશે તો અવરોધ જે છે ને ઘટશે. એ કેમ એનું ચર્ચા અત્યારે હું તમને નહીં સમજાવી શકું, ઇલેક્ટ્રોનિક્સમાં સમજીશું તો ગ્રાફ બસ ઊંધો આવશે. બસ આ રીતે સમજો ને કે અવરોધ જે છે એ તાપમાન વધવાના સાથે ઘટી રહ્યા છે. બસ બીજું કંઈ કરવાની જરૂર નથી. એમના માટે આલ્ફા ઋણ હોય. તો આના કારણોમાં ખાલી તમને એમ થાય કે સાહેબે કંઈ કહ્યું નહીં, એટલા માટે કે તાપમાન વધે એટલે પહેલામાં શું થતું હતું? દોલનો થતા હતા અસ્ત વ્યસ્ત, અને એના કારણે રિલેક્સેશન સમય ઘટતો હતો, અવરોધ વધી જતો હતો. પણ સાથે સાથે આની અંદર બે ફેક્ટર ભાગ ભજવે. એક તો આ કારણસર અવરોધ વધવો જોઈએ, થોડો વધે. પણ તમને યાદ આવતું હોય અર્ધવાહકો વિશે એકાદ ચર્ચા કરી છે કે એમાં વિદ્યુતભારનું વહન બે કારણોસર થતું હોય છે. એક ઇલેક્ટ્રોન અને એક હોલ. આ એક શબ્દ છે, હાલ તમને નહીં સમજાવી શકું. તો એ હોલ જે છે એ વાહકતામાં ભાગ લેતા હોય છે, અને તાપમાન વધે ને એટલે ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ખૂબ વધી જતી હોય છે. એટલે મોબાઈલ ચાર્જ વિદ્યુતભારના વાહકોની સંખ્યા ખૂબ વધી જાય એટલે ફાયદો થઈ જાય. કેમ કે ઓલ ઓવર વાહકતા હશે કોના કારણે? વિદ્યુતભારની ગતિના કારણે. તો લાકડામાં તો મુક્ત વિદ્યુતભાર હોય નહીં, તો એમાં ગમે તેટલું તાપમાન વધારો શું ફરક પડે? પણ અર્ધવાહકોમાં કેવું થાય કે તમે તાપમાન વધારો ને એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પુષ્કળ મળે, હોલની સંખ્યા પુષ્કળ મળે, એટલે એના કારણે એની વાહકતા ખૂબ વધી જાય. એટલે એ કારણ છે એમની પાછળનું કે તાપમાન વધે તો વાહકતા વધે, ને વાહકતા વધે એટલે અવરોધ ઘટી જાય. બાકી બહુ ડીપમાં આમાં જવાની જરૂર નથી. તો ચલો આ પ્રશ્નની વાત કરીએ તો આ બોર્ડ માટે એટલો બધો આઈએમપી નથી, પણ સાવ છોડી ના દેવા માટેની વાત કરી રહ્યો છું. વાહક પદાર્થો તાપમાન વધે તો અવરોધ વધે, અવરોધકતા વધે. લગભગ સુરેખ હોય પણ ખૂબ નીચા તાપમાને સુરેખ હોતો નથી. બસ આટલું યાદ રાખો, વાર્તા પૂરી. મિશ્ર ધાતુની અંદર એની અવરોધકતા ખૂબ વધારે હોય, પણ સાથે સાથે એ ફાયદો છે કે તાપમાન વધે તો અવરોધકતામાં બહુ ફરક નથી. બસ એક જ વાક્ય, તાપમાન વધવા સાથે અવરોધકતા લગભગ સ્વતંત્ર છે, ખાસ ફરક પડતો નથી. આ ગુણધર્મનો ઉપયોગ કરી અને અવરોધ બનાવવા માટે આવા દ્રવ્યનો ઉપયોગ થાય છે. અને આ તો ખાલી અત્યારે કે અર્ધવાહકો જે છે એની અંદર તાપમાન વધવા સાથે અવરોધકતા ઘટે છે, તો ગ્રાફ આ રીતે મળશે, આલ્ફા ઋણ હોય છે. બસ પૂરું. ઓકે મિત્રો, તો આટલે સુધીનો આ પ્રશ્નની અંદર આપણે સમાવેશ કરીશું. જોઈ લો.